સામતક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે આવી જગ્યા છે જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરે છે ત્યાં અત્યારે આપણે નિકુલભાઈ રામાણી સાથે વાતચીત કરશું. તો તમે જનશક્તિ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરો છો એના વિશે થોડું અમને જણાવશો. જનશક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટની શરૂઆત અમે ગયા વર્ષે કરી હતી. એમાં અમે એક શાહી સમૂહ લગ્ન પૂરો કર્યો અને આજે અમે બીજો લગ્ન કરવા તરફ જઈ રહ્યા છીએ. અમારા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે બધી જ જ્ઞાતિઓને, સમગ્ર જ્ઞાતિઓને સાથે લઈ અને ગરીબ મા બાપની દીકરીઓ હોય કે મા બાપ વિહોણી દીકરી હોય, જેના મમ્મી અથવા પપ્પા ન હોય અથવા તો બે ન હોય, એવી દીકરીઓના અમે દર વર્ષે 11 દીકરીઓના અમે લગ્ન કરીશું. જેની અંદર સમગ્ર કરિયાવર બધો જ, આવવાની બધી વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા, સાથે સાથે દીકરીઓને એવું લાગે કે અમે ખરેખર એના પપ્પાને ઘરેથી જ પરણીને જાય છે એવી રીતે અમે જાજરમાન રીતે લગ્ન પૂરા કરે છે. વરઘોડો વ્યવસ્થિત કાઢી જાનમાં વરાજો પોતે પરણવા જતો એવી રીતે સરદાર ચોકડીથી વરઘોડો કાઢી અને રાધે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક સારામાં સારો કહેવાય ને કે હારામારી લગ્નની વાડી હોય એવી જ વ્યવસ્થામાં અમે લગ્ન પૂરા કરીએ છીએ. આ ઉપરાંત અમે દર વર્ષે સમૂહ લગ્નની અંદર રક્તદાન કેમ્પનું પણ આયોજન કરીએ છીએ. સાથે સાથે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો રેડક્રોસ બેંકને સાથે લઈ અને આ વખતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. અને આની અંદર અમારા 10 ફાઉન્ડર ટ્રસ્ટીઓ છે. બધા ટ્રસ્ટીઓ પાયાથી કાર્યકર કહેવાય ને કે પોતે જાતે મહેનત કરી અને જાન અને મંડપને કોઈને કઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થાથી અમે સંપૂર્ણ લગ્ન પૂરા કરીએ છીએ.